મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? શું તમે ખુશ છો? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ, ઠીક છે? પ્રભુ દરરોજ એક જ રીતે બોલશે નહીં. ક્યારેક તે મોટેથી બોલશે, ક્યારેક તે કહેશે તારે આ કરવું જ પડશે, ક્યારેક તે કહેશે કે તારે આનાથી દૂર રહેવું જોઈએ, ક્યારેક તે આપણને કોઈ વચન આપશે. શું તે વિવિધ રીતે બોલશે નહીં? શું પિતા હંમેશા માટે બાળક સાથે પ્રેમથી વાત કરશે? શું તે કડક નહીં થશે? શું તે સાચા પિતા નથી? ઈશુ એક સાચા અને સારા પિતા છે. તે તમને ખૂબ જ પ્રેમ કરે છે કે મારા બાળકો ખુશ રહેવા જોઈએ. તે જ સમયે તેઓએ સ્વર્ગના રાજ્યમાં પણ આવવું જોઈએ. તે આપણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરનાર એક સારા પિતા છે. એટલા માટે તે પણ કડકાઈથી બોલશે, તે સલાહ આપશે. જુઓ, આજે પણ પહેલા કાળ વૃત્તાંતના 4થા અધ્યાયના 10મા વચનમાં જુઓ, યાબેસ નામનો એક નાનો છોકરો તે પ્રાર્થના કરી રહ્યો છે. એક નાનો છોકરો આ પ્રાર્થના કરી રહ્યો છે. તે પ્રભુને ઘણી વિનંતીઓ કરે છે. તેમાંથી આ એક છે, તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે. તેણે જે માંગ્યું તે પ્રભુએ તેને આપ્યું. આવી રીતે કહેવાય છે, તમે જે વિનંતી કરશો પ્રભુ તે આપશે. તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે પ્રભુ. જુઓ, આપણા જીવનની અંદર એવા કાર્યો થાય છે જે દરરોજ આપણને દુઃખ પહોંચાડે છે, અને તે કાર્ય કરવા આપણો દુશ્મન શેતાન સાવચેત છે. આપણે તેને કેવી રીતે દુઃખ પહોંચાડવું જોઈએ? પરંતુ પ્રભુ તમારા જીવનમાં આનંદ નાખવા ઈચ્છે છે. મારા બાળકો તે ખુશ રહેવા જોઈએ. શેતાન તે તેના વિરુદ્ધ વિચારે છે. તે આપણા જીવનમાં દુઃખ નાખે છે. આપણે તેને દુઃખ પહોંચાડવું જોઈએ, કુટુંબમાં સમસ્યા નાખવી જોઈએ, રોગ લાવવું જોઈએ, ખોટ ઊભી કરવી જોઈએ, અને દુષ્ટ લોકોનો ઉપયોગ કરીને એમને આપણે દુઃખી કરવા જોઈએ. તે તમને દુઃખ પહોંચાડવા માટે ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. તે આપત્તિ લાવવાનો ઈરાદો ધરાવે છે. પરંતુ તમારે રોજ પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, આજે મને દુષ્ટતાથી તમે બચાવો કે જેથી મારા ઉપર દુઃખ ન આવે પ્રભુ. જો તમે આમ પ્રાર્થના કરો છો, શેતાન કોઈ નુકસાન પહોંચાડશે નહીં. તમારી પ્રાર્થના તમને આવરી લેશે, તમારું રક્ષણ કરશે. તેથી જ પ્રભુ આપણને પ્રાર્થના કરવાનું કહે છે. તેણે જે માંગ્યું હતું પ્રભુએ તેને તે આપ્યું. તમે જેની પ્રાર્થના કરશો પ્રભુ તે ચોક્કસપણે આપશે. તેથી પ્રભુને કહો, હે પ્રભુ, મારા જીવનની અંદર અથવા મારા પરિવારની અંદર કોઈ પણ દુષ્ટતા હોય જે દુઃખ લાવે છે તેને રોકો પ્રભુ. જો તમે સાચી પ્રાર્થના કરો છો પ્રભુ તમારું રક્ષણ કરશે. કેટલીક પ્રાર્થનાઓ છે જે આપણે દરરોજ કરવાની જરૂર છે. જો આપણે સમસ્યાને એકસાથે જોઈશું તો આપણને પરેશાની થશે. પ્રભુ તમને જે ગમે છે તે કરવા માટે દોરો. પ્રભુ તમને જે ગમે છે તે મારે કરવું જોઈએ. મારે હંમેશા તમારા વચનનું પાલન કરવું જોઈએ. જે તમને હંમેશા ખુશ રાખે એવું જીવન મારે જીવવું જોઈએ. એ જ રીતે મારા જીવનની અંદર જે આપત્તિ મને દુઃખ આપે છે તેને દૂર કરો. મને સાચા રસ્તે ચાલવા માટે તમે મદદ કરો. મારા જીવનમાંથી આ દુષ્ટ વસ્તુને હું દૂર કરી શકતો નથી. તમે મને મદદ કરો. પ્રભુને તમે પ્રાર્થના કરો, તે સાંભળશે અને જવાબ આપશે. સમસ્યાની વચ્ચે પ્રાર્થના, હે પ્રભુ, મને આ સમસ્યાથી બચાવો જેથી મારા જીવનની અંદર દુઃખ ન આવે. તમારા હૃદય પર કોઈ કાર્યનું અસર થઈ રહી છે. તે તમારા હૃદયમાં દુઃખનું કારણ બને છે. તે કોઈ પણ કાર્ય હોઈ શકે, નોકરી પર, વ્યવસાયમાં, સેવામાં અથવા તમારા કુટુંબમાં ખરાબ વસ્તુ હોઈ શકે છે. ગભરાશો નહીં, તમારું હૃદય ખોલો. પ્રભુને કહો, હે પ્રભુ, મને આ કાર્યની અંદર બીક લાગે છે અને દુઃખ મારા હૃદયની અંદર ઘૂસી રહ્યું છે પ્રભુ. આ દુષ્ટ વસ્તુ અને દુઃખ મારા હૃદયમાં ન હોવું જોઈએ. મને દુષ્ટતાથી બચાવો જેથી મને દુઃખ ન થાય. નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરીને જુઓ. શા માટે જાણો છો? તેમણે ક્રૂસ પર તમારા દુઃખને સહન કર્યા છે. તેમણે આપણા દુઃખો વહન કર્યા છે અને ક્રૂસ ઉપર આપણા દુઃખને સહન કર્યા છે. તેમણે આપણું દુઃખ શા માટે વહન કર્યું હશે? મારા બાળકોએ દુઃખી ન થવું જોઈએ. મારા બાળકોના જીવનમાંથી દુઃખ દૂર થવું જોઈએ. તેમણે આપણા દુઃખને પોતાના પર સ્વીકાર્યા, ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, ફરી સજીવન થયા. તેથી તે કહે છે, મારા બાળકો ઉદાસ ન થાઓ, હું તમારા માટે છું. તમારા હૃદય પર હાથ મૂકો. હે પ્રભુ, અમારા જીવનની અંદર જે પણ આપત્તિ આવી રહી છે, જે અમને દુઃખ અપાવે છે, તેમને તમે દૂર કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.